ઓમ હરાય નમઃ. ઓમ નમઃ શિવાય. આવતા 13 તારીખ અને શુક્રવારે જે એકાદશી છે જેનું નામ વિજયા એકાદશી છે, એની કથા એ પ્રમાણે છે કે ભગવાન યુધિષ્ઠિર વાસુદેવ ભગવાનને આ માઘ માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મ્ય પૂછે છે. હું કથા તો 4-5 પેજની છે, પણ હું સંક્ષિપ્તની અંદર તમને વર્ણન કરું કે જે તે સમયે રામયુગ હતો, ત્રેતાયુગ હતો, એ સમયે રામજી એ સીતાના શોધ માટે નીકળ્યા અને જ્યારે એ સમુદ્ર કિનારે પહોંચે છે, ખબર પડે છે કે ભાઈ લંકાની અંદર સીતાજી છે, અને પછી ત્યાં એક ઋષિ સાથે એ રામજીનો ભેટો થાય છે. એ ઋષિનું નામ છે બકદાભ્ય, એવું કંઈ નામ એમાં બતાવવામાં આવ્યું છે, બકદાલભ્ય. તો આ ઋષિને ભગવાન રામજીએ પૂછ્યું કે એવું કયું વ્રત છે કે જે કરવાથી વિજયની પ્રાપ્તિ થાય. ત્યારે ઋષિ મુનિએ ભગવાન રામજીને વિજયા એકાદશીનું મહાત્મ્ય કીધું કે હે રામજી, પ્રેમ અને ભાવપૂર્વક તમે આ વિજયા એકાદશીનું વ્રત કરો. આ એકાદશીનું વ્રત કરવાથી તમને વિજયની પ્રાપ્તિ થશે. અને ભગવાન રામભદ્રએ, ભગવાન રામજીએ વિજયની પ્રાપ્તિ માટે થઈ અને આ વિજયા એકાદશીનું વ્રત કર્યું. અને પછી એ વ્રત પછી રાવણ સાથે યુદ્ધ થયું, અને આપણે સૌ જાણીએ છીએ કે પછી ભગવાન રામભદ્રનો વિજય થયો અને રામભદ્રએ જગતનું કલ્યાણ કર્યું. તો આ કથાનું સંક્ષિપ્ત એકાદશીના વ્રતનું મહાત્મ્ય છે. છેલ્લે ખાલી એટલું ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, જે પણ માણસ પ્રેમ ભાવ અને ભક્તિપૂર્વક કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ કામના વગર આ વિજયા એકાદશીનું વ્રત કરે છે તથા જે આ સંક્ષિપ્ત કથા શ્રવણ કરે છે, સાંભળે છે, એને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો 13 તારીખ શુક્રવારે એકાદશી વ્રતની એકાદશી છે, એ દિવસે આપણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. અસ્તુ હરયે નમઃ. ઓમ નમઃ શિવાય.